અમદાવાદ જેવી જગ્યાએ કે જ્યાં ઓર્કેસ્ટ્રા શું છે એની જો સમજણ પાડવામાં આવી હોય, એને જો બતાવવામાં આવી હોય, તો એ નામ ખાંડેકર બ્રધર્સનું હતું. તો તમારા બંનેમાંથી હું સંકેત મને એ જવાબ આપો કે આ શરૂઆત ક્યારથી થઈ? મને ખબર છે કે આ પેઢીઓથી ચાલે છે. અત્યારે કઈ પેઢી કાર્યરત છે? ત્રીજી ખરી? હા, ત્રીજી ત્રીજી પેઢી આ કામમાં છે, મ્યુઝિકના સંગીતની સેવામાં છે. તો ક્યારથી શરૂઆત થઈ હશે એ વાત કહો. મૂળ અમારા દાદા દાદીએ શરૂઆત કરી. એ લોકો મહારાષ્ટ્રથી અહીંયા મૂવ થયા હતા અને પછી અહીંયા એ લોકો તો ક્લાસિકલ મ્યુઝિશિયન્સ હતા, એટલે એ લોકોએ ક્લાસિકલ મ્યુઝિક શીખવાડવાનું ચાલુ કર્યું હતું. શું નામ કહો મને? લીલાતાઈ ખાંડેકર અને વિલાસરાવ ખાંડેકર. વિલાસરાવ ખાંડેકર. સો એ લોકોએ શરૂઆત કરી હતી, અહીંયા મ્યુઝિક શીખવાડતા હતા એ લોકો એમના ઘરેથી. અને પછી એવી જ રીતે એટલે પછી ઘરમાં જ મ્યુઝિકનો માહોલ હતો, એટલે પપ્પા કાકા એ લોકો બી ક્લાસિકલ મ્યુઝિશિયન્સ થયા. કાકા મોટા પપ્પા એટલે સુધીર ખાંડેકર તેઓ વાયલિન વગાડતા હતા અને પપ્પા શરદ ખાંડેકર એ સિતાર વગાડતા હતા. અને એ લોકોએ પછી ત્યારે એ જમાનામાં અમરીશ પરીખનું વિસરાતા સૂરનું એક જે કોન્સેપ્ટ વાળો જબરજસ્ત કાર્યક્રમ થતો હતો, એમાં એ લોકો મ્યુઝિશિયન્સ તરીકે જોડાયા. અને બિકોઝ એ લોકોની મહેનત એટલી કે બધા જ પોતાનો પાર્ટ તો લખીને લાવે જ, પણ બીજાના બી પાર્ટ્સ બધું જાતે લખી લે કે ભાઈ જો કોઈક ભૂલ કરતું હોય તો બતાડી શકાય કે પ્રોપર કામ થઈ શકે. એ જોતા પછી અમરીશભાઈએ એ બેવને ડોર સોંપી કે તમે લોકો જ આખું ઓર્કેસ્ટ્રેશન કરો. અને એવી રીતે ખાંડેકર બ્રધર્સની શરૂઆત થઈ.